નવસારીના સિંગોદમાં પાણીની ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ જમીનદોસ્ત થઈ 50,000 લીટરની ક્ષમતાની આ પાણીની ટાંકી રાત્રિના સમયે જમીનદોસ્ત થઈ। પાણીની ટાંકીના ઉદ્ઘાટન પહેલા હલકી ગુણવત્તાની ટાંકી પડી ભાંગી। આરબીપીએલ એજન્સીને 12 લાખના ખર્ચે ટાંકી નિર્માણની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આ ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ આ ટાંકી પડી ભાંગી। ગઈકાલે આ ઘટના થયેલી છે તે અમારા ધ્યાને આવેલી છે। સિંગોડની અંદર આશરે 50,000 લીટર ક્ષમતાની આપણે 10 મીટર હાઈટની ટાંકીનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું। તો અત્યારે ગઈકાલે આ ઘટનાનું રિપોર્ટિંગ આપણને મળ્યું છે કે ત્યાં ટાંકી પડી છે। આશરે 50,000 લીટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે 3 મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના, અને એની એસ્ટિમેટ અમાઉન્ટ આઈ થિંક 12 લાખ જેવી છે, જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને, પણ એના ટેસ્ટિંગ પહેલાં જ એજન્સી ત્યાં જમીનના રીઝનના કોઈ વોટ્સએવર ભંગાણ થયેલું છે। કઈ એજન્સી? આ વેડછા ગ્રુપ યોજના અંતર્ગત આપણે આરબીપીએલ એજન્સી છે, જેને આ કન્સ્ટ્રક્શનની અંદર કામગીરી સોંપવામાં આવેલી છે। એટલે ટાંકીના જે ભંગાણ શા કારણથી થયું, શું રીઝન છે, એના માટે આપણે નિષ્પક્ષ તપાસ હેઠળ એક તો પીએમસીને બી આપણે શોકોઝ નોટિસ આપેલી છે, અને એના ડિટેલ સ્ટ્રક્ચરલ ફેલિયર રીઝન્સ રજૂ કરવા માટે તાત્કાલિક એમને જાણ કરેલી છે।